મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે અદાની ગ્રુપ પર હિન્ડનબર્ગનો વધુ એક સનસનીખેજ આરોપ તો ફરી એકવાર સ્વિસ બેંકમાં અદાણીના 2600 કરોડ ફ્રીઝ થયા છે। હિન્ડનબર્ગ રિપોર્ટ સામે આવ્યો છે। અદાની ગ્રુપના દાવા સામે સીધો જવાબ। ફરી એકવાર સનસનીખેજ આરોપ। આ તમામ દાવા ખોટા હોવાની માહિતી રિપોર્ટમાં સામે આવી છે। તો અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચે એક નવો આરોપ અદાની ગ્રુપ પર લગાવ્યો છે। અદાની ગ્રુપે લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ખોટા ગણાવ્યા છે। કહ્યું આ બધું તેમની બજાર કિંમત નીચી લાવવા કરાઈ રહ્યું છે। અદાની ગ્રુપ પર હિન્ડનબર્ગનો એક વધુ આરોપ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સહયોગી કામેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કામેશ, વધુ માહિતી। કામેશ, ફરી એકવાર આરોપ અદાની ગ્રુપ પર લગાડવામાં આવ્યો છે અને અદાની ગ્રુપે તેને ખોટા ગણાવ્યા છે। શું વધુ માહિતી? બિલકુલ ચોક્કસથી ગાયત્રી, આપને જણાવી દઉં કે અદાણી ગ્રુપ પર હિન્ડનબર્ગનો વધુ એક સનસનીખેજ આરોપનો કિસ્સો સામે આવ્યો છે। મહત્વની વાત એ સામે આવી રહી છે કે અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગે 12મી સપ્ટેમ્બરે અદાણી ગ્રુપ ઉપર એક નવો આરોપ લગાવ્યો છે। એક પોસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેને લઈને વાત કરવામાં આવે તો તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સ્વિસ બેંકમાં અદાણીના 2600 કરોડ ફ્રીઝ થયા હોવાનો આરોપ હિન્ડનબર્ગ દ્વારા લગાવવામાં આવ્યો છે। જોકે અદાણી ગ્રુપે આ તમામ આરોપને ફગાવ્યા છે અને સીધો જવાબ આપ્યો છે કે આ તમામ જે દાવા કરવામાં આવી રહ્યા છે એ દાવા ખોટા હોવાની માહિતી અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે સમગ્ર બાબતને લઈને જો વાત કરવામાં આવે તો અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્વિસ ક્રિમિનલ કોર્ટના જે નવા રેકોર્ડ અનુસાર જે ફરિયાદીઓએ જે વર્ણવ્યું છે કે કેવી રીતે જૂથ અદાણી જૂથની વાત કરવામાં આવે તો અદાણી જૂથ સાથે સંકળાયેલા વ્યક્તિએ તેમની ઓળખ જાહેર કર્યા વિના મોરેશિયસ અને બર્મુડામાં ફંડ્સનું રોકાણ કર્યું હતું। બીજી એક બાબત એ સામે આવી હતી કે હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ સામે જે પ્રથમ આરોપ દાખલ કર્યો અને ત્યારબાદ તેને લઈને વાત કરવામાં આવે તો તેના પહેલાં જીનીવા પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ જૂથના ખોટા કાર્યોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે આ તમામ બાબતોને લઈને જે આજે નવો આરોપ લગાવ્યો છે જેને લઈને અદાણી ગ્રુપે પોતાનો એક નવો રિપોર્ટ જાહેર કર્યો હતો ને જેમાં તેમણે આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ બધું તેમની બજાર કિંમત નીચે લાવવા માટે કરાઈ રહ્યું છે। જોકે જે આરોપ લગાવવામાં આવ્યો છે અદાણી ગ્રુપ ઉપર તેનું સત્ય શું છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે। જી કામેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।